નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા 1000 થી 1180, રાપર 1195 થી 1205, ભચાઉ 1175 થી 1215, ખેડબ્રહ્મા 1195 થી 1208, ઈડર 1190 થી 1209, મોરબી 1164 થી 1184, બાબરા 1065 થી 1155, મોડાસા 1110 થી 1207, રાજકોટ 1131 થી 1189, ભિલોડા 1170 થી 1212, વિસાવદર 945 થી 1021, વડગામ 1205 થી 1225, વડાલી 1180 થી 1227, વાંકાનેર 1154 થી 1169, જેતપુર 1100 થી 1186, બાવડા 1210 થી 1243, જામજોધપુર 1150 થી 1196, અમરેલી 915 થી 1172, ધારી 1158 થી 1158, સમી 1205 થી 1225, પાંથાવાડા 1206 થી 1225, કલોલ 1200 થી 1224, ઉપલેટા 1140 થી 1201, સિદ્ધપુર 1170 થી 1229, પાટડી 1205 થી 1210, ધાંગધ્રા 1050 થી 1210, ધાનેરા 1205 થી 1233, જોટાણા 1195 થી 1205, ગુંદરી 1201 થી 1222, લાખણી 1190 થી 1230, ઢીમા 1190 થી 1225, થરાદ 1195 થી 1227, રાહ 1200 થી 1212, કોડીનાર 1120 થી 1207, પિલ્લુડા 1208 થી 1220, હારીજ 1200 થી 1228, વિસનગર 1185 થી 1227, સિહોરી 1190 થી 1235, થરા 1190 થી 1235, લીલિયા મોટા 1069 થી 1069, ઇકબાલગઢ 1216 થી 1220, તલોદ 1201 થી 1223, નેનાવા 1180 થી 1220, જામનગર 1000 થી 1186, પાટણ 1190 થી 1234, બોટાદ 1130 થી 1140, ભાવનગર 1103 થી 1189, જુનાગઢ 1130 થી 1174, બહુચરાજી 1200 થી 1228, માંડલ 1200 થી 1215, પાલીતાણા 953 થી 1131, વિરમગામ 1194 થી 1223, ચાણસ્મા 1152 થી 1218, દિયોદર 1215 થી 1231, વાવ 1175 થી 1222, મહુવા 900 થી 1181, ડીસા 1200 થી 1226, ભુજ 1200 થી 1215, હિંમતનગર 1200 થી 1221, આંબલીયાસણ 1175 થી 1212, મહેસાણા 1160 થી 1223, કડી 1190 થી 1229, રાધનપુર 1200 થી 1222, ભેલડી 1190 થી 1221, તળાજા 1145 થી 1203, જામખંભાળિયા 1072 થી 1158, ગોંડલ 800 થી 1206, અંજાર 1054 થી 1226, ભાભર 1215 થી 1225, વારાહી 1100 થી 1216। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।